નમસ્કાર દોસ્તો, પિલોન ન્યૂઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। ઈશ્વરની હયાતીના પુરાવા હંમેશા ચમત્કારથી જ મળ્યા છે। ઉમરેઠ બસ મથકથી નગરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પાસે સૈકાઓ જૂના પંચમુખી મંદિરનો તાજેતરમાં કેટલાક યુવાનોએ સ્વખર્ચે જીર્ણોદ્ધાર કર્યો છે અને હજુ તે અંગેનું કાર્ય નિર્માણાધીન છે। આજે શિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવનો દિવસ। પંચમુખી મંદિરમાં શિવલિંગ ઉપર સાક્ષાત નાગ દેવતા હાજર થતા ઈશ્વરીય શક્તિ માનવા મજબૂર બનવું પડ્યું છે। વિજ્ઞાન પણ ક્યારેક જવાબ નથી શોધી શકતું ત્યારે માનવું પડે કે ભગવાન જરૂર છે અને કોઈને કોઈ રૂપે તે પોતાની હાજરી દર્શાવે છે। મહાદેવજી અને તેમના ગળામાં નાગ દેવતા એ કોઈ આજકાલની વાત નથી। હજારો વર્ષો જૂના પુરાણોમાં શિવજી અને નાગ વિશે દર્શાવાયું છે। ઉમરેઠના પંચમુખી મહાદેવના મંદિરમાં શિવજીના કંઠની શોભા ગણાતા નાગ દેવતાના પધારતા નાગ દેવતાના દર્શન કરવા ભક્તોના ટોળા ઉમટી પડ્યા હતા। શિવજીનું ધ્યાન ધરીએ ત્યારે સૌપ્રથમ તેમના ગળામાં આપણને નાગ કે સર્પના દર્શન થાય છે। એટલે કે શિવની સાથે હંમેશા નાગ હોય છે। આ નાગનું નામ વાસુકી છે। આ સર્પ વિશે પુરાણોમાં માહિતી આપવામાં આવી કે તે નાગોનો રાજા છે અને નાગલોકમાં તેમનું શાસન છે। જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આ સર્પે દોરીનું કામ કર્યું હતું અને જેનાથી સાગરનું મંથન થયું હતું। કહેવામાં આવે છે કે વાસુકી નાગ પરમ શિવ ભક્ત હતો। તેની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને નાગલોકનો રાજા બનાવ્યો હતો અને પોતાના ગળામાં આભૂષણના રૂપમાં ગ્રહણ કર્યો હતો। એવી માન્યતા છે કે ભગવાન શિવ હિમાલયની ગિરિમાળાઓ વચ્ચે આવેલા કૈલાસ પર્વત પર નિરાકાર રૂપે રહે છે। સામાન્યપણે શિવજીની પૂજા લિંગ સ્વરૂપે કરવામાં આવે છે। હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર શિવની મૂર્તિ અને શિવલિંગ બંનેની પૂજા થઈ શકે છે કારણ કે બંને શિવના જ પ્રતીક છે। ભગવાન શિવના ભક્તો દ્વારા પૂરી શ્રદ્ધા સાથે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે। એવું કહેવાય છે કે ભગવાન શિવને ખુશ કરવા ખૂબ જ સરળ અને તેમની કૃપા મેળવવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે। એક મત એવો પણ છે કે ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। ભગવાન શિવમાંથી ઓમની ઉત્પત્તિ થઈ છે। આથી ઓમકારનું ઉચ્ચારણ અને સ્મરણ ભગવાનની શિવની જ પૂજા કહેવાય છે। મિત્રો, પિલોન ન્યૂઝ પર નવા જૂની જાણવા માટે લાલ કલરનું સબસ્ક્રાઇબ કરો અને ત્યારબાદ બેલ આઇકોનનું બટન ક્લિક કરો।